Good morning, students. Okay, બીજો એક PYQs નો આપણો લેક્ચર જોઈ લઈએ. See here. ડેરિવેટિવ ના ફરીથી PYQ આગળ વર્કઆઉટ કરીએ. JMX 2026 4 આપણે સિમ્પલ નો ક્વેશ્ચન છે. y બરાબર tan inverse 3 cos x minus 4 sin x divided by 4 cos x plus 3 sin x plus 2 times tan inverse x upon 1 plus under root 1 minus x square હોય તો x બરાબર √3/2 આગળ dy by dx ની કિંમત ખાલી લીધી છે. જો ફરીથી એકવાર નજર કરશો x બરાબર √3/2 આગળ કિંમત શોધવાની છે. તો છેલ્લે કિંમત તો x બરાબર √3/2 મૂકવાની છે. dy by dx મેળવવા પહેલાથી મૂકશો તો ચાલશે, પણ ડેરિવેટિવ કર્યા પછી અહીં ના મૂકી દેતા, નહીં તો બધું અચળ થઈ જાય. અચળ થઈ જાય તો પછી વિકલન 0 થઈ જાય. એવું નથી. ઓકે, આ પ્રશ્નમાં પ્રતિવિધેય થોડું સાદું આપી દઈએ તો વધારે સરળ પડશે. જો તમારી પાસે y બરાબર tan inverse 3 cos x minus 4 sin x છેદમાં 4 cos x plus 3 sin x આવું આપેલું છે, વત્તા 2 વખત tan inverse x upon 1 plus under root 1 minus x. આમાં તો તમને ખ્યાલ હોય તો અહીંયા એક આવી જાય ને તો પેલું સૂત્ર સેટ થઈ જાય. tan inverse x minus y આ સૂત્ર સેટ થઈ જાય upon 1 plus xy. પણ એ કમ્પલસરી એક જોઈશે જેનો જવાબ tan inverse x minus tan inverse y. તો આ 1 લાવવા માટે 4 cos x થી ડિવાઈડ એટલે આમાં તો થઈ જશે ડાબી બાજુ. તો tan inverse 4 cos x થી ડિવાઈડ કરશો એટલે આ 3/4 cos x થઈ ગયું માઈનસ tan x થઈ જશે છેદમાં 4 cos x થી ડિવાઈડ કર્યું એટલે 1 પ્લસ 3/4 અહીંયા tan x થઈ જશે. આ x minus y upon 1 plus xy સ્ક્વેર થઈ. ઓકે, કામ એટલે સાથે સાથે x બરાબર સૂત્ર જો વર્ગમૂળ છે, વર્ગમૂળની અંદર 1 minus sin સ્ક્વેર સેટ કરવું પડે તો ત્રિકોણમિતિ આવી આવે. અહીંયા sin આલ્ફા ધારો x બરાબર sin આલ્ફા ધારો તો આ દાખલા માટે આ ગણતરી કરે આ બાજુના ભાગ માટે. તો sin inverse x બરાબર આલ્ફા લખીશું તો મૂકી દઈએ પ્લસ 2 tan inverse આ થઈ ગયું sin આલ્ફા છેદમાં 1 પ્લસ under root 1 minus sin square alpha. એક સાદું રૂપ આપી દઈએ ત્યાં. આ સૂત્ર થઈ ગયું tan inverse x minus tan inverse y ની જગ્યાએ tan x ઓકે પ્લસ આ 2 tan inverse આ થઈ ગયું sin alpha upon 1 minus sin square alpha એટલે cos square alpha એનું વર્ગમૂળ થઈ જશે cos alpha. તો આ થઈ ગયું 1 plus cos alpha. ઓ આ તો બ્રહ્માંસ્ત થઈ જશે 1 plus cos alpha એટલે 2 cos square alpha by 2. ઉપર પણ સૂત્ર alpha by 2 ના ફોર્મમાં સેટ કરી દઈએ ગણતરી થોડી સીધી રીતે સરળ થઈ જાય. એક જ સ્વરૂપમાં હોય તો સાદુરૂપ આપવું સરળ હોય. તો પહેલા આપણે સાદુરૂપ આપીએ છીએ પછી વિકલન કરીશું. ત્યારે એ પ્રશ્નમાં પ્લસ આ 2 tan inverse આ થઈ ગયું 2 sin alpha by 2 into cos alpha by 2 upon 1 plus cos alpha એટલે 2 cos square alpha by 2. cos alpha by 2 cos alpha by 2 cancel, 2 cancel, બચ્યું શું sin alpha by 2 divided by cos alpha by 2 એટલે થઈ જશે tan alpha by 2. ઓકે, તો સાદુરૂપ આપી દઈએ આગળ વધીએ તો y બરાબર આપણી પાસે આવ્યું tan inverse 3/4 આપણી પાસે tan inverse 3/4 minus tan inverse tan x તો કેન્સલ કરી દો. જો કે શરત નથી આપી તો ડાયરેક્ટ કેન્સલ કરશો તો વાંધો નથી, શરતમાં છે એવું શીખાડ્યું વત્તા 2 tan inverse tan alpha by 2 tan inverse tan alpha by tan inverse tan alpha પણ કેન્સલ કરી દેશો તો થઈ જશે 2 into alpha by 2 again ઉડી ગયા એટલે alpha થઈ ગયા તો tan inverse 3
3/4 માઈનસ x પ્લસ આલ્ફા આલ્ફા એટલે sin ઇન્વર્સ x આપણે ધારીએ તો જો હવે વિકલન કરો સરળ બની જશે x ની સાપેક્ષે વિકલન કરતા ચલો x ની સાપેક્ષે વિકલન કરીએ તો dy/dx બરાબર tan ઇન્વર્સ નું વિકલન તો 0 થઈ જશે માઈનસ x નું વિકલન 1 થઈ જશે sin ઇન્વર્સ x નું વિકલન 1/√1 માઈનસ x². હવે આમાં તમે x ની જગ્યાએ શું મૂકવાનું કીધું હતું તમને √3/2 તો મૂકી દે -1 + 1/√1 માઈનસ √3/2 નો સ્ક્વેર એટલે 3/4 દશાંશ સાથે કાપીએ તો 4 - 3 એટલે 1/4 વર્ગમૂળ નીકળશે 1/2 જશે ઉપર -1 + 2 એટલે આન્સર શું થશે +1 ઓપ્શન્સમાં છે +1 યસ ઓપ્શન સી ઇઝ કરેક્ટ ઓપ્શન સી ઇઝ કરેક્ટ ક્લિયર છે બેટા ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ ઓકે સાદી રીતે પછી નોટ્સ બનાવી પ્રશ્ન છે JMX 2026 કે આ ટાઈપના ક્વેશ્ચન્સ ઘણી બધી વાર આયેલા છે આના જેવા બીજા તમને ડિવાઇડ બી તમને આગળની શિફ્ટોમાં ટાઈમ મળશે તો પ્રશ્ન દ્વારા ઓબ્ઝર્વ કરો શું ગીવન છે કે કન્ડિશન નો ગીવન છે બરાબર કે આવું છે f(x) બરાબર સમથિંગ f(x) બરાબર x³ + x² f'1 plus 2x f double dash 2 plus f triple dash 3 તો f dash 5 નું dash સાત આ છે આપણો જો f dash 1 એ કોઈ અચળ કિંમત હશે જે આપણે શોધવી પડશે f double dash 2 બી અચળ કિંમત હશે જે આપણે શોધવી પડે f triple dash 3 પણ કોઈ અચળ કિંમત હશે જે આપણે શોધી શકીએ તો કેવી રીતે શોધાશે f(x) આનું વિકલન કરશો એટલે f'(x) થશે આનું વિકલન કરશો એટલે f'(x) મળી જાય જે શું થઈ જશે 3x² આ f'(1) તો અચળ કહેવાય ને ઓકે એને તો બહાર રાખવા આગળ લખો પાછળ લખો 2x f'(1) પ્લસ આ થઈ જશે 2x નું 1 થઈ જશે એટલે f'(2) અને આ અચળ પદ છે f'(3) એનું તો વિકલન છે ઓકે જો f'(1) અહીં given છે તો x ની જગ્યાએ 1 બરાબર x ની જગ્યાએ 1 તો આવું એક રિલેશન મળશે f'(1) બરાબર 3 * 1 નો સ્ક્વેર 1 + 2f((1) + 2f'(2) કામ કરીએ આને પેલી બાજુ લઈ જઈએ તો f'(1) + 2f'(2) + 3 બરાબર 0 આ એક પરિણામ મળ્યું જેમાં બે ચલ છે એક f'(1) ને એક f'(2) બેમાંથી એકની કિંમત મળી તો એક કામ તો કે એના માટે બીજું વિકલન દ્વિતીય વિકલિતનો ઉપયોગ કરવો પડશે અને ફરીથી વિકલન ચલો ફરીથી વિકલન કરશો એટલે આ f'(x) થઈ જશે 3x² નું વિકલન થઈ ગયું 6x પ્લસ 2x નું વિકલન 1 f'(1) તો અચળ હતા એટલે બહાર જ કાઢેલા છે આનું વિકલન થઈ ગયું c આમાં એક કામ કરો x ની જગ્યાએ તમે શું પુટ કરી દેશો કે f' માં શું જોઈએ છે 2 x ની જગ્યાએ 2 પુટ કરો f' માં 2 છે તો x ની જગ્યાએ 2 પુટ કરો એટલે f'(2) બરાબર 14 12 2f'. આ પરિણામ નંબર 2 પરિણામ નંબર 2 ની કિંમત 1 માં મૂકી આની કિંમત 1 માં મૂકીએ તો f'1 વત્તા 2 વખત એટલે 12 * 24 વત્તા 2 * 4 f'1 વત્તા 3 બરાબર 0 થઈ જાય વત્તા 3 બરાબર 0 એટલે 4 ને 5 વખત f'1 24 ને 3 27 બે બાદ જાય તો -27 તો f'1 તમને મળ્યું બેટા f'1 મળ્યું -27/5 આ f'1 ની કિંમત આમાં મૂકશો એટલે f'2 મળી જશે f'2 એટલે 12 વત્તા 2 વખત f'1 -27/5
12 50 માઈનસ 27 54 એટલે 6 ભાગ્યા 5 મળશે f ડબલ ડેશ. ઓકે, મારે શું શોધવાનું છે? તો f ડેશ x માં x ની જગ્યાએ 5 મૂકીશું. f ડેશ 5 શોધવાનું એટલે મારે x ની જગ્યાએ 5 મૂકવા પડશે. એની માટે મારે f ડેશ 1 જોઈતા હતા. ઓકે, મળી ગયા છે. f ડબલ ડેશ 2 જોઈતા હતા. ઓકે, મળી ગયા છે. વેલ ગુડ. તો x ની જગ્યાએ શું પુટ કરશો? 5. x ની જગ્યાએ 5 પુટ કરશો તો તમારી પાસે f ડેશ 5 બરાબર 5 નો વર્ગ 25 તરી 75 વત્તા 5 દુ 10 f ડેશ 1 એટલે માઈનસ 27 ભાગ્યા 5 વત્તા 2 ટાઈમ્સ f ડબલ ડેશ 2 એટલે 6 ભાગ્યા 5. આ થઈ ગયા 75 માઈનસ 5 દુ 10 એટલે 27 દુ 54 આ થઈ જશે 6 દુ 12 ભાગ્યા 5 6 દુ 12 ભાગ્યા 5 દસારે થોડું સાતું કાપવું પડશે 75 માંથી 54 જાય તો બચશે 21 75 માં 54 જાય તો 21 અને 1 જો 75 માઈનસ 54 એટલે 21 વત્તા 12 ભાગ્યા 5 21 ગુણ્યા 5 105 વત્તા 12 117 ભાગ્યા 5 જવાબ આવવો જોઈએ. 117 ભાગ્યા 5 વેરી ગુડ, ઓપ્શન ડી છે. 117 ભાગ્યા 5 ક્લિયર છે? તો કઈ નથી, આમાં શું કર્યું? સિમ્પલ બસ x તમને કોઈ સમજતા એમાં તમને 3 કિંમતો આમાં આની જરૂરત જ નહીં કે વિકલન કરશો એટલે 0 થઈ જશે. મારે આ 3 કિંમતો શોધવાની પણ આ કિંમત શોધવાની જરૂર નથી કારણ કે વિકલન કરીએ એટલે 0 થઈ જશે. f ડેશ x મળી. આમાં મારા પછી બે અચળ પદો છે કે f ડેશ 1 ને કે f ડબલ ડેશ 2 જેની કિંમત મારી પાસે નહોતી. લાવવા માટે વિકલનમાં f ડેશ x ની જગ્યાએ મેં 1 મૂક્યા તો એક સમીકરણ મળ્યું. બે ચલ સ્વરૂપ. બીજી ફરીથી વિકલન કરી પર એમાં f ડબલ ડેશ 2 જોઈએ એટલે મેં 2 મૂક્યા તો બીજું એક સમીકરણ મળ્યું. બંને સમીકરણ એકબીજાનો લોપ કરી અથવા કિંમત મૂકી આમાંથી આ કિંમતને સાદુરૂપ આપી તો મને બંને કિંમતો મળી ગઈ. પછી મારે f ડેશ x માં મૂકી તો એક સાદુરૂપ મળ્યું. હવે મારે f ડેશ 5 જોઈએ x ની જગ્યાએ 5 મૂકી દેવાના. શું વાંધો છે? f ડેશ 5 મળી જાય. ઓકે, ચાલો નિશ્ચય અને આ નિશ્ચય માટે મારે શોધવાનું છે d2y dx2 એટલે દ્વિતીય વિકલિત પ્લસ y. તો પહેલા y શોધવાનું છે. પહેલા y એટલે નિશ્ચયનું સાધન. તો થોડુંક લોજિક લઈએ, ગણતરી સરળ બને એવું કંઈક રસ્તો કાઢીએ. તો જો આ પહેલો સ્તંભ છે એ ત્રીજા સ્તંભમાંથી બાદ એટલે ત્રીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ બાદ c3 c1 એટલે પદો ઓછા થઈ જાય નામ થઈ જાય. તો y બરાબર પહેલો સ્તંભ તો એમના sin x 27a આ તો એમના cos x 28a આમાંથી બાદ થશે sin x ઉડી જશે એટલે 1 cos x બચશે. આ થઈ જશે 27 27 0 અને આ 0. બહુ સરળ થઈ ગયું. શું કહું છું? સીધું સાદું આપશો તોય ચાલી જશે. ગણતરી કરવા જરૂર છે. સીધું અહીંથી છોડતો નિશ્ચય છેલ્લા સ્તંભનો ઉપયોગ કરી તો 1 cos x એની જોડે ગુણાકારમાં આવશે 27 28 એટલે -1 તો -1 cos x તમારું y થઈ ગયું. આનું બે વાર વિકલન કરવું પડશે. બરાબર છે? ચલો તો બે વાર વિકલન કરી લઈએ. પહેલા dy dx એટલે એક વાર વિકલન કરશો તો -12 છે 1 નું તો 0 cos x નું -sin x માઈનસ શું થઈ જશે એકચ્યુઅલમાં પ્લસ sin x. ફરી વિકલન કરશો તો d2y dx2 sin x નું વિકલન cos x. એકચ્યુઅલમાં મારે જોઈએ છે શું d2y dx2 y ની કિંમત તો d2y dx2 એટલે cos x y ની કિંમત y એટલે -1 cos x બને આપી તો જવાબ -1 આવવો જોઈએ. ઓપ્શન A કરેક્ટ છે. -1 જવાબ આવશે. ઓકે ગુડ. સોલ્યુશન કરજો.
14 તો ધારો કે f from r to r એ 4 ઘાતનું બહુપદી વિધેય છે તો 4 ઘાતનું બહુપદી વિધેય એટલે f of x આપણે ઉદાહરણ પડશે ax ની 4 ઘાત વત્તા bx ક્યુબ વત્તા cx સ્ક્વેર વત્તા dx વત્તા e જેને x બરાબર 4 અને x બરાબર 5 આગળ અંત્ય કિંમતો મળે છે ઓકે અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x છેદમાં x સ્ક્વેર બરાબર 5 આપેલું છે એટલે આની લિમિટનું અસ્તિત્વ છે તો f of 2 શું f of 2 શું છે ઓકે કોઈ વાત નહીં આપણે એક કામ કરીએ વર્કઆઉટ કરવા માટે આ f of x લઈ લઈએ આ f of x લઈ લઈએ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a x ની 4 વત્તા bx ક્યુબ વત્તા cx સ્ક્વેર વત્તા dx વત્તા e છેદમાં x સ્ક્વેર બરાબર 5 આ લિમિટ વ્યાખ્યાયિત થાય છે ને આ લિમિટ વ્યાખ્યાયિત થાય છે જો આ લિમિટ વ્યાખ્યાયિત થાય છે તો મતલબ શું તો કે લાપિતાના નિયમ પરથી જવાબ લાવી શકાતો હશે જો છે 0 થાય છે પણ સ્ટીલ લિમિટ વ્યાખ્યાયિત થાય છે મતલબ x સ્ક્વેર કે કોમન નીકળીને ઉડી જતા હશે કોમન નીકળીને ઉડી જતા હશે અંશ પણ 0 થતો હશે છે 0 થાય છે અંશ બી 0 થતો હોય તો લાપિતાના નિયમ વાપરીને તમે વિકલન કરી અને લિમિટ શોધી શકો છો તો છે 0 થાય છે અંશ બી 0 કરી દઈએ અંશ 0 કરીશું તો x ની જગ્યાએ 0 મૂકી દઈશું અંશ 0 કરી દઈએ તો ax ની 4 ઘાત વત્તા bx ક્યુબ વત્તા cx સ્ક્વેર વત્તા dx વત્તા e બરાબર 0 જ્યારે x બરાબર 0 તો e ની કિંમત તમને અહીંથી 0 મળી જશે e ની કિંમત 0 મળી જશે ચલો લાપિતાનો નિયમ વાપરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા ax ની 4 ઘાત નું વિકલન થઈ જશે 4ax ક્યુબ વત્તા 3bx સ્ક્વેર વત્તા 2cx વત્તા d છેદમાં 2x એની કિંમત પણ કઈ મળે છે 5 સેમ લોજિક છેદ હજુ 0 થાય છે તો અંશ બી હજુ 0 થતો હશે તો d ની કિંમત પણ 0 હશે d ની કિંમત પણ 0 હશે એટલે આખું અંશ 0 થઈ જશે x બરાબર 0 મૂકીએ તો લાપિતા નિયમ વપરાય લિમિટ મળે ફરી વિકલન કરી દઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 તો આ થશે 4 તરી 12 ax સ્ક્વેર વત્તા 3 દુ 6bx વત્તા 2c છેદમાં 2 બરાબર 5 આપેલા છે આની લિમિટનો આન્સર 5 આપેલો છે બગડો કોમન નીકળી ઉડી જશે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 6ax સ્ક્વેર વત્તા 3bx વત્તા c બરાબર 5 થશે આ લિમિટનો આન્સર તો x ની જગ્યાએ 0 મૂકો તો 5 થવા જોઈએ x ની જગ્યાએ 0 મૂકો તો આ લિમિટનો આન્સર 5 થવો જોઈએ x ની જગ્યાએ 0 મૂકશો એટલે અહીંથી c ની કિંમત શું મળી જશે બેટા 5 આ બે તો બધો 0 થઈ ગયા x ની જગ્યાએ 0 મૂકે એટલે c ની કિંમત 5 છે ઓકે c આવી હવે a અને b બાકી રહે a અને b બાકી રહે બરાબર છે ઓકે સારું તો આ શરતનો ઉપયોગ કરવો જો x બરાબર 4 અને x બરાબર 5 આગળ અંત્ય કિંમતો મળે છે અંત્ય કિંમતો મળે છે એનો મતલબ કે ત્યાં તમારું વિધેય પૂર્ણ થઈ જાય છે ત્યાં તમારા વિધેયની કિંમત સેટ થઈ જાય છે બરાબર તો x બરાબર 4 અને x બરાબર 5 આગળ આની અંત્ય કિંમત મળે છે એવું આપણા પ્રશ્નમાં આપેલું છે તો તેથી આપણે આગળ વધીએ ઓકે ચલો આપણી પાસે આવું આવ્યું છે a e d અને c ની કિંમત આવી ગઈ ઓકે એક કામ કરીએ એ જ લઈએ f of x બરાબર મારી પાસે આવી ગયું છે ax ની 4 ઘાત વત્તા bx ક્યુબ વત્તા cx સ્ક્વેર વત્તા dx વત્તા e એમાં જે કિંમત હોય તે મૂકી દઈએ તો આ રહી જશે ax ની 4 વત્તા bx ક્યુબ વત્તા 5x સ્ક્વેર ઓકે સારું હવે તમને આપણા પ્રશ્નમાં જો શું કહ્યું x બરાબર 4 અને x બરાબર 5 આગળ અંત્ય કિંમત એટલે એક્સ્ટ્રીમ વેલ્યુઝ અંત્ય કિંમત એટલે એક્ચ્યુઅલમાં એક્સ્ટ્રીમ વેલ્યુઝ છે એક્સ્ટ્રીમ વેલ્યુઝ નો મતલબ શું
એક્સ્ટ્રીમ વેલ્યુઝ એટલે કાં તો તમારું વિધેય મહત્તમ થતું હશે અથવા ન્યૂનતમ થતું હશે. કયા બિંદુ આગળ? x બરાબર 4 અને x બરાબર 5. ઓકે, કોઈ પણ વિધેય મહત્તમ કે ન્યૂનતમ થાય ત્યારે તેનું વિકલન 0 થાય. ત્યારે તેનું શું થાય? વિકલન 0. એટલે આનું વિકલન એટલે કે f'(x) બરાબર x બરાબર 4 આગળ 0 થશે, x બરાબર 5 આગળ પણ 0 થશે. તો આનું વિકલન શું રહેશે? 4ax³ વત્તા 3bx² વત્તા 5 નું 10x. હવે જો f'4 બરાબર પણ 0 થશે અને f'5 બરાબર પણ 0 થશે, બે સમીકરણ થઈ જશે ને, a ની કિંમત મળી જશે. જોઈએ 4 બરાબર 0 એટલે 4 નો ઘન, 4 ની 3 ઘાત બરાબર, એટલે 4a into 4 ની 3 ઘાત કેટલી થઈ જશે? 14 16 વત્તા 3b into 16 વત્તા 10 ગુણ્યા 4 બરાબર 4 તો કોમન કાઢી ભૂલી જશે, તો 64a વત્તા 4 તરી 12b વત્તા 10 બરાબર 0. હજુ બે કોમન કાઢી મૂકીએ તો 32a વત્તા 6b વત્તા 5 બરાબર 0. એક સમીકરણ f' બરાબર 0 આમાં વિકલનમાં 5 125 એટલે 4 ગુણ્યા 125a વત્તા 3b ગુણ્યા 25 વત્તા 10 ગુણ્યા 5 બરાબર 0. 5 વડે ભાગી નાખો, 5 વડે ભાગી નાખો તો આ થઈ જશે 25 ચોક 100a વત્તા 5 તરી 15b વત્તા 10 બરાબર 0. હજુ કદાચ 5 વડે ફરી ભાગી શકાય છે, તો ભાગી નાખીએ તો 20 50 100 વત્તા 3b વત્તા 2 બરાબર 0. બીજું સમીકરણ. આ બે સમીકરણ ઉકેલ દો એટલે તમારું કામ થઈ જશે. આને 2 વડે ગુણો, 2 વડે ગુણશો તો 40a વત્તા 6b વત્તા 2 × 4 બરાબર 0. સમીકરણ 2 ગુણ્યા 2 બાદબાકી કરતો માઈનસ માઈનસ માઈનસ, આ માઈનસ 8a આ તો 0 થઈ ગયું વત્તા 1 વત્તા 1 પેલી બાદ જાય તો માઈનસ 1, તો a બરાબર 1/8 આવશે. અને b બરાબર જોઈ લઈએ, a બરાબર 1/8 એ 1/8 આમાં મૂકી દે તો 8 ચોક 32 એટલે 4 5 ને 4 9 9 પેલી બાદ જાય -9 -9 ભાગ્યા 6 એટલે -3 ભાગ્યા 2, b બરાબર -3 ભાગ્યા 2 આવશે. શું છે આપણે f of ચલો તો f of x તમારું શું આવ્યું? આમાં મૂકી f of x a બરાબર 1/8 તો 1/8 x ની 4 minus 3/2 x ની 3 ઘાત અને વત્તા 5 x². આમાં તમે x ની જગ્યાએ 2 મૂકો, 2 ની 4 ઘાત એટલે 16 ભાગ્યા 8 એટલે 2 2 ની 3 ઘાત એટલે 8 4 4 તરી 12 -12 થઈ જશે. 2 એટલે 20 થઈ જશે. 20 ને 2 22 માંથી 12 જાય, 22 માંથી 12 જાય એટલે 10. તો જવાબ 10 આવવો જોઈએ. 10 ઓપ્શનમાં છે. હા, ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઓકે બેટા, તો અંત્ય બિંદુ એટલે એક્સ્ટ્રીમ વેલ્યુઝ મતલબ કાં તો ત્યાં મહત્તમ કાં તો ન્યૂનતમ થતું હશે